મેં આજે છે ને શક્કરિયો બાફ્યો છે. દૂસરી રીતના બાફ્યો છે મમ્મી. પાણી નાખતા બોલતા કુકરમાં પાણી નાખ્યા વગર મેં છે ને શક્કરિયો મેં કહ્યું છે બાફવા માટે. તને કીધું તમને બતાવું છું જુઓ ખાલી. અડધું વાળું નીકળે છે કુકરમાંથી. પાણી નહીં નાખ્યું, પાણી નાખ્યા વગર મેં બાફવા માટે મેં કહ્યું છે બફાઈ જાય એમ. એમાં મમ્મી એમ કહે છે કે પાણી નાખવું પડે એટલે હું મારા મમ્મીને એમ કહું છું બંધ થતા ખબર ના પડે મારે દાંત બફાઈ. કુકરમાંથી ધુવાળો નીકળવા મળે જ ગાય. અને બીક લાગે છે એક જેસ એને ચાલુ કરીને મેલ્યો છે અમે બધો ધુવાળો બહાર જાય. હજી થોડી વાર પહેલા ના જોયું તો આજે બધું બ્લાસ્ટ થઈ જવાનું હતું. કત્તીએ બળ્યું નહીં, ખાલી ઉપરલી છાલ છાલ બળી હતી. ના મારે તૈયાર થઈ ગયું મસ્ત રોસ્ટેડ બોઇલ સ્વીટ પોટેટો. તો ગાઈસ આ જે મેં રેસીપી બનાવી છે ને એ આમ તો હું સ્વીટ પોટેટો વેટ ગેઇન માટે ખાઉં છું, પણ જે આ મેં થોડું રોસ્ટેડ કર્યા છે ને જે બટર નાખે, તમે ઘી નાખીને બી કરી શકો છો, પણ અહીંયા મારે ઘી અવેલેબલ નહીં એટલે મેં બટર નાખ્યું છે. તો બટર નાખીને રોસ્ટ કરીને તમે જો ખાઓ ને તો તમારું વેટ લોસ માટે બી આ કામ આવશે, પણ આપનું જ ખાવાનું વધારે. અને પ્લસ બીજું વેટ ગેઇન માટે બી બેસ્ટ છે. હું આજ કંઈ મારું વેટ ગેઇન કર્યું તો 3 કિલો મેં વજન વધારી દીધું ઓલરેડી. અને તમે આવી નવી નવી રેસીપી માટે મને સપોર્ટ આપી શકો છો. અને બીજું કે ટ્રાય કરવાનું. લોકો બૂમો પાડવાવાળો તો બૂમો પાડી જ, બળી ગયું ના થઈ ગયું પેલું થઈ ગયું, આપણે કોઈ બળ્યું નહીં, મસ્ત થઈ ગયું છે બરાબર. ઉપરની નવી રેસીપી લોન્ચ કરી નાખી મેં, बड़ीला स्वीट पोटेटो. लाइक सब्सक्राइब एंड शेयर करना मत भूलना गाइस.